સો ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. એમ આઈ ઓડિબલ, વિઝિબલ? મારો અવાજ પરફેક્ટ આવે છે? હું પરફેક્ટ સંભળાઈ રહ્યો છું? સો એકવાર કન્ફર્મેશનમાં જણાવજો. એમ આઈ ઓડિબલ, વિઝિબલ? તો આજે આપણે એક શરૂઆત કરીએ છીએ અને આજે જે ફર્સ્ટ લેક્ચર આપણો રહેવાનું છે એની અંદર આપણે ચર્ચા કરવાની છે બંધારણના પરિચય વિશે. બંધારણના પરિચયની અંદર સમજતા પહેલા બંધારણ શબ્દને આપણે સમજવું પડશે. એની અંદર જેટલી પણ બાબતો છે એને આપણે સમજીને ધીમે ધીમે આપણે આગળ વધીશું. જય મોગલમાં, જય હિન્દ, જય ભારત. ઓકે, તો ચલો સૌથી પહેલા ટાઇટલ આપણે આપીશું. મેં તમને કહ્યું હતું લાસ્ટ લેક્ચરમાં એ પ્રમાણે. આઈ હોપ કે તમે વ્યવસ્થિત એક નોટ લાયા હશે, વ્યવસ્થિત શ્રી ગણેશાએ કરી દીધો હશે, સિલેબસ લખી દીધો હશે. ઓકે, ચલો તો શરૂઆત કરીએ. સૌથી પહેલા ટાઇટલ આપણે આપવાનું છે. બને ત્યાં સુધી મારી સાથે લખતા રહેજો અને જો તમે આગળ આ નોટ્સ બનાવેલી હોય તો ખાલી તમે એમાં એડ કરતા રહેજો. ઓકે, સૌથી પહેલા હું ટાઇટલ આપું છું બંધારણ પરિચય. જે આપણે ટોપિકનો પહેલો ટોપિક હતો એ હતો બંધારણ એક પરિચય. જેમ કે પેલી આત્મકથા જેવું લાગે ને, પેલા આપણે નાનપણમાં ભણતા હતા, ખબર છે? એક છત્રીની એક આત્મકથા જે વાંચવાની ખૂબ મજા આવતી હતી. એક છત્રી હોય, રંગબેરંગી હોય, શરૂઆતમાં સરસ મજાનું દુકાન હોય, છેલ્લે પછી ફેંકી દે. તો બસ એવી રીતે બંધારણ એક પરિચયની અંદર શબ્દોને આપણે સમજવાના છે. આપણે જે વિષય ભણવાનું છે એના વિશે આપણે માહિતી મેળવવાની છે. સૌથી પહેલો કોમન ક્વેશ્ચન કે આપણે જે વિષયને ભણીશું તો એ વિષયનો પ્રશ્ન જ છે કે બંધારણ એટલે શું? બંધારણ એટલે શું? આની શરૂઆત થઈ કેવી રીતે? બંધારણ કોને કહેવાય? ચલો તમે તમારી રીતે મને જવાબ આપવાનો પહેલા ટ્રાય કરો કે બંધારણ આપણે કોને કહીશું? કોને કહીશું આપણે બંધારણ? તમે તમારી લેંગ્વેજમાં જવાબ આપવાનો ટ્રાય કરો. મેં તમને કહ્યું હતું આપણે 2 વે કમ્યુનિકેશન રાખીશું, જેથી થોડી ઘણી મજા આવશે. થોડી ઘણી મસ્તીના આધારે થોડું ઘણું ભણીશું. ઓકે, બંધારણ કોને કહીશું? તો યસ ચલો ટ્રાય કરો. જે પણ તમને ખ્યાલ છે કે બંધારણ શબ્દ શું સૂચવે છે. હું આ બંધારણ કોઈ વિષયની વાત નથી કરતો, હું શબ્દ કહું છું કે બંધારણ તમે કોને કહેશો? એનીવન? યસ, સિમ્પલ. બંધારણ એટલે નીતિ નિયમોનો એક સમૂહ હોય, જેને આપણે શું કહીએ છીએ? બંધારણ. તમે જોયું હશે કે પહેલાના સમયમાં હડપ્પેકાલીન સભ્યતા હોય અથવા તો ઋગ્વેદકાલીન હોય, જે અશોકનો શિલાલેખ હોય, તો એ વખતે કઈ બંધારણ હતા? એ વખતેના નિયમો હતા કે રાજાશાહીની અંદર શું હોય કે રાજા નિયમો બનાવે અને પ્રજા એને ફોલો કરે. તો જે તે સમયમાં નિયમોને બંધારણ કહેવામાં આવતું. ધીમે ધીમે દેશ એક આઝાદી તરફ ફળ્યા અને એ સમયની અંદર એક રોમન સામ્રાજ્ય હતા, ગ્રીસ સામ્રાજ્ય હતા, એની અંદર પણ નિયમો ચાલતા હતા. તો આ જ નિયમોને જે તે સમયમાં એ દેશનું બંધારણ તરીકે ઓળખવામાં આવતું હતું. તો જે તે સમયમાં એટલે કે પહેલાના સમયમાં એક સભ્યતાઓ હતી અને સભ્યતાઓમાં નિયમો હતા, ઘણા બધા નિયમો હતા. એ વખતે આ નિયમોને આપણે બંધારણની ભાષામાં બંધારણ કહેવું હોય તો કહી શકીએ. ટૂંકમાં એક ચોક્કસ કોઈ વિસ્તાર હોય, એ વિસ્તાર માટેના નિયમોને, નીતિ નિયમોને આપણે બંધારણ તરીકે ઓળખીશું. હવે મારો સવાલ તમને એમ છે કે ધ્યાનથી સમજો. માની લો કે આ કોઈ વિસ્તાર છે, ઉદાહરણ તરીકે, રાઈટ? આ કોઈ એક વિસ્તાર છે. આ વિસ્તારનું નામ આપી દઈએ આપણે. આ કોઈ વિસ્તાર છે. આ વિસ્તારનું નામ આપણે આપી દઈએ એ વિસ્તાર. હવે આ એ વિસ્તારમાં ઘણા બધા અલગ અલગ લોકો રહી રહ્યા છે. અહીંયા બધા અલગ અલગ લોકો રહી રહ્યા છે. બે પ્રકાર પડતી. અહીંયા એક વર્ગ છે જે સામાન્ય વર્ગ છે. આ થોડો છે ઉચ્ચ વર્ગ છે. ઉચ્ચ વર્ગ એટલે અમીર વર્ગ તમે ગણો. એટલે અહીંયા જાતિ આધારિત નથી કહેતો હું, પૈસાના આધારિત વાત કરું છું. અને અહીંયા એક ગરીબ વર્ગ તમે સમજી શકો કે આવી રીતે અલગ અલગ વર્ગના લોકો અહીંયા રહી રહ્યા છે. હવે તમે મને એ કહો કે આ વિસ્તારની અંદર વ્યવસ્થિત જો શાસન આપણે ચલાવવું હોય તો શું કરવું પડે? માની લો કે સામાન્ય વર્ગ છે, ઉચ્ચ વર્ગ છે, ગરીબ વર્ગ છે. આ વિસ્તારમાં આપણે સારામાં સારું શાસન સ્થાપિત કરવું છે કે બધા નિયમોને ફોલો કરતા જોઈએ. તો એટલા માટે આ વિસ્તારમાં આપણે શું બનાવવું પડશે? બંધારણ બનાવવું પડશે.
બંધારણ કેવી રીતે બનશે? જેમ કે કોઈ પુસ્તકની અંદર લખી દેવામાં આવે, એક્ઝામ્પલ તરીકે કે જો સામાન્ય વર્ગના લોકોનો વિસ્તાર આટલો, ઉચ્ચ વર્ગના લોકોનો વિસ્તાર આટલો, ગરીબ વર્ગના લોકોનો વિસ્તાર આટલો. સામાન્ય લોકોને ઉચ્ચ વર્ગમાં પ્રવેશ નહીં કરવો, ઉચ્ચ વર્ગને અહીંયા પ્રવેશ નહીં કરવો. ટૂંકમાં અહીંયા નીતિ નિયમો ઘડી નાખવામાં આવે તો એ વિસ્તારનું આપણે શું કહીએ છીએ? એ વિસ્તારનું બંધારણ તરીકે ઓળખીએ છીએ. તો સિમ્પલ વસ્તુ છે કે બંધારણ એટલે શું? તો બંધારણ એટલે કે નીતિ નિયમોનો સમૂહ. આ નીતિ નિયમો કેમ બનાવવામાં આવે? તો નીતિ નિયમો એક સુશાસન અથવા તો સારી વ્યવસ્થા જળવાઈ રહે એટલા માટે. હવે હું તમને એમ કહું કે માની લો કે અહીંયા નીતિ નિયમો બનાવવામાં ન આવે તો શું થાય? અહીંયા ગરીબ વર્ગના લોકો છે, ઉચ્ચ વર્ગના લોકો છે, લડાઈ થઈ જાય, ચોરી ચકારી પણ થઈ જાય, અને કોઈ નિયમ ના હોય, તમે સમજો કોઈ રૂલ્સ ના હોય તો બધું વિખરી જાય. બધી આખી બાબતો જે છે, અહીંયા જે વર્ગો છે, જે લોકો છે, બધી બાબતોમાં વિખરાઈ જાય. તો ટૂંકમાં અહીંયા સારું શાસન સ્થાપિત કરવા માટે શું હોવું જોઈએ? નિયમો હોવા જોઈએ. બસ એ જ નિયમોને વિસ્તાર સાથે જોડવામાં આવે તો એને આપણે શું કહીશું? બંધારણ કહીશું. એટલે બહુ સામાન્ય ભાષાની અંદર સમજો. ઓકે, બહુ સામાન્ય ભાષાની અંદર સમજાવું કે બંધારણ એટલે શું? તો બંધારણ એટલે કે ચોક્કસ વિસ્તાર. બંધારણ એટલે કે કોઈ ચોક્કસ વિસ્તારના નીતિ નિયમોના સમૂહ. કોઈ ચોક્કસ વિસ્તારના નીતિ નિયમોના સમૂહને બંધારણ કહે છે. બંધારણ કહે છે. તો બહુ સરળ ડેફિનેશન છે. હવે આ નીતિ નિયમો કેમ હોવા જોઈએ સાહેબ? તો નીતિ નિયમો એટલા માટે હોવા જોઈએ કે સારી વ્યવસ્થા ચાલી શકે. નીતિ નિયમો કેમ? તો સુશાસન અથવા તો એક વ્યવસ્થિત શાસન ચાલે એટલા માટે. વ્યવસ્થિત શાસન માટે નીતિ નિયમો હોવા જોઈએ. ચલો ઠીક છે, આટલું વસ્તુ બધાને ખ્યાલ આવી ગયો. શું સારું વ્યવસ્થા ચલાવવા માટે નીતિ નિયમો બનાવવામાં આવે, બંધારણ કહે છે. યસ. તો તમે ઇન શોર્ટ તમે હવે ડેફિનેશન સમજી ગયા કે કોઈ ચોક્કસ વિસ્તાર હોય એ વિસ્તારના નીતિ નિયમોના સમૂહને આપણે શું કહીશું? બંધારણ કહીશું. નીતિ નિયમો કેમ હોવા જોઈએ? તો વ્યવસ્થિત શાસન ચાલી શકે. એવું જરૂરી નથી કે નીતિ નિયમો જો હવે આમાં બે પ્રકારની વસ્તુ આવે. જો લોકો એટલા બધા સમજદાર છે કે લોકોને પોતાની ફરજોનું ભાન છે, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, પોતાની નીતિઓનું ભાન છે, તો વ્યવસ્થામાં નિયમો નહીં બનાવતો ચાલશે. પણ હાલની અંદર જે તે સમયની અંદર પણ બધા જ લોકો એક સેવા ન હોઈ શકે એટલા માટે નીતિ નિયમો હોવા જરૂરી છે. ઓકે, હવે હું આગળ વધું, ધ્યાનથી સમજો. હવે આ નીતિ નિયમો છે ને, નીતિ નિયમો એ બે પ્રકારના હોઈ શકે. મેં તમને અહીંયા કહ્યું કે નીતિ નિયમો હોય, બરાબર. હવે આ નીતિ નિયમોના બે પ્રકાર છે. નીતિ નિયમોના કેટલા પ્રકાર હોઈ શકે? તો નીતિ નિયમોના બે પ્રકાર હોઈ શકે. બે પ્રકાર. હવે આ બે પ્રકાર કયા કયા? તો જો નીતિ નિયમોના પ્રકારના આધારે એને આપણે એક જગ્યા ઉપર લિખિત બંધારણ કહેતા હોઈએ અને બીજી જગ્યા ઉપર આપણે કહેતા હોઈએ કે અલિખિત બંધારણ છે. ટૂંકમાં નીતિ નિયમોના આધારે એના બીજા બે પ્રકાર પડશે. એક જેને આપણે લેખિત બંધારણ કહીએ અને બીજું જેને આપણે અલેખિત બંધારણ કહીએ. હવે સાહેબ લેખિત કોને કહેવાય, અલિખિત કોને કહેવાય એને સમજો. તમે સિમ્પલ ડેફિનેશન આની કરો કે લેખિત એટલે લખેલું હોય એટલે લેખિત, અલેખિત એટલે લખેલું ના હોય એટલે અલેખિત. તો એવું નથી. લેખિત અને અલેખિતની અંદર જો ડિફરન્સ શું કરું કે અલેખિત બંધારણ કોને કહેવાય? તો અલેખિત બંધારણ એટલે કે પહેલાના સમયની અંદર જે રીતિ રિવાજોના આધારે નિયમો બનેલા છે એ નિયમોને ફોલો કરવામાં આવે તો એને કહેવાય અલેખિત બંધારણ. જેમ કે માની લો કે આજે કોઈ સમાજની અંદર થોડા ઘણા નિયમો છે, પર્ટિક્યુલરલી સમાજની અંદર. હવે એ નિયમો ક્યારે બન્યા? તો પહેલાના આદિકાળથી પરંપરા મુજબ એ નિયમો બનતા આવે છે. તો એ સમાજના જે નિયમો છે ને એ કઈ રીતે હોય? અલેખિત બંધારણ. એક્ઝામ્પલ તરીકે તમારા ઘરની અંદર, તમારા ઘરમાં અમુક રૂલ્સ રેગ્યુલેશન હોય ને. માની લો કે તમારા ઘરમાં થોડી આર્થિક બાબત સાથે જોડાયેલા હોય કે સવારમાં રોજ ઉઠીને પૂજા કરવી, એ પહેલાની એક પરંપરા તમારા ઘરની અંદર ચાલતી આવે છે કે લખાઈ નથી પણ એ છે.
તો આ શું કહેવામાં આવશે? અલેખિત નિયમો અથવા તો અલેખિત બંધારણ કહીશું. એટલે કે પહેલાના સમયની અંદર જે રીતિ રિવાજો, પરંપરા, નિયમો જે હતા એના આધારિત જે બંધારણ ઘડાયું છે એને આપણે કહીશું અલેખિત બંધારણ. તો અલેખિત બંધારણ એટલે શું? કે ચોક્કસ જે તે સમયની અંદર રીતિ રિવાજ, પરંપરા, નિયમો, ચોક્કસ રીતિ રિવાજ, પરંપરા અને નિયમો આધારિત બંધારણ હોય. આધારિત બંધારણ હોય જેને આપણે શું કહીશું? અલેખિત બંધારણ. એનો મતલબ બીજો પણ એવો થયો કે આ બંધારણ બનવા પાછળ કોઈ સમયગાળો નક્કી ના હોય કે આ બંધારણનું નિર્માણ ક્યારે થયું. જેમ કે હું તમને વાત કરું બ્રિટન દેશની અંદર કોઈ પ્રોપર એક સમયગાળો નથી કે એનું બંધારણ ક્યારે બન્યું. જે તે સમયની અંદર બ્રિટિશ રાજા રાણી દ્વારા નિયમો બનાવવામાં આવ્યા, એ નિયમોમાં એડ કરતા ગયા ધીમે ધીમે એનું બંધારણ બનતું. તો આવા દેશોને આપણે કહીશું કે એ દેશો કયું બંધારણ ધરાવે છે? અલેખિત બંધારણ ધરાવે છે, કે એનો કોઈ પ્રોપર સમયગાળો નથી કે આ વખતે મતલબ કે આ સમયગાળામાં દેશનું બંધારણ બન્યું અને આ બંધારણ બનાવવા પાછળના લોકો હતા. એવું કોઈ પણ ચોક્કસ સમયગાળો ન હોય તો એને આપણે અલેખિત બંધારણ કહેતા હોય. સાદી ભાષામાં, સરળ ભાષાની અંદર હું તમને કહું કે માની લો કે આજે તમે તમારા પરિવારના સભ્યો સાથે બેસીને નક્કી કરો કે આજે ભાઈ આપણા ઘરના અમુક રૂલ બનાવીશું અને લખી નાખો, તો એને કહેવાય તમારા ઘરમાં લિખિત રૂલ બની ગયા, લિખિત બંધારણ બની ગયું. પણ પહેલાના સમયની અંદર તમારા દાદા પરદાદાઓએ જે રૂલ બનાવ્યા હોય, જે નિયમો બનાવ્યા હોય, હવે એનું તો કંઈ થઈ શકવાનું નથી ને. તો કે એ જે તે સમયમાં બની ગયું, તમને ખબર પણ નથી કોને બનાવ્યા, પણ ચાલતું આવે છે, તો એને શું કહેવાય? અલેખિત કહીશું. ટૂંકમાં આને હજુ મારે આઈડેન્ટિફાઈ કરવું હોય, હજુ મારે ડિફરન્સ કરવો હોય, તો હું એટલું કહી શકું કે આનો કોઈ સમયગાળો નક્કી નથી, આનો એક ચોક્કસ સમયગાળો નક્કી હશે. અને બીજી વસ્તુ, આમાં એક જ પુસ્તકમાં કોઈ ઉલ્લેખ નહીં હોય, જ્યારે અહીંયા એક જ પુસ્તકમાં ઉલ્લેખ હશે. રાઈટ. હું તમને એક એક્ઝામ્પલ આપું. તમારે એક વિષય ભણવાનો હોય, એક વિષય આવે જીકે. બસ જીકે ની અંદર બધું જીકે નાખવાનું હોય. હવે હું તમને એમ કહું કે તમારે જીકે વિશે તૈયાર કરવાનો છે, તમે શું કરો કે જીકે ની અંદર તો બહુ બધું આવે, ઇતિહાસ આવે, ભૂગોળ આવે, બધું આવે, પણ અંદર શું તૈયાર કરવાનું? તો હું તમને કહું, તમે તમારી રીતે શોધી કાઢો. એટલે તમે શું કરશો? ભૂગોળની ચોપડી લાવશો, ઇતિહાસને લાવશો, બંધારણની લાવશો, આ બધું ભેગું કરીને વાંચશો. તો આને શું કહેવાય? આને કહેવાય અલેખિત. અલેખિતનો મતલબ કોઈ પ્રોપર પુસ્તકમાં એનો સોર્સ નથી, તો પણ એને અલેખિત કહેવાય. બીજી વસ્તુ, હું તમને એમ કહું ખાલી બંધારણ વાંચવાનું છું, તમે શું કરશો? બંધારણ, કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એટલે કે બંધારણ, ભારતીય બંધારણની પુસ્તક લઈને વાંચશો, તો આ થઈ ગયું લિખિત બંધારણ. એક જ પુસ્તકમાં દરેક બાબતનો ઉલ્લેખ. ઠીક છે. તો અહીંયા અલેખિત બંધારણ અને લેખિત બંધારણનો હજુ આપણે ડિફરન્સ સમજીએ કે અલેખિત બંધારણ કોને કહેવાય. તો મેં તમને સમજાયું કે પહેલાના જે રીતિ રિવાજો, પરંપરાના નિયમો આધારે જે બંધારણ ઘડાયું હોય એને આપણે અલેખિત કહીશું. પરંતુ ચોક્કસ સમયમાં અને નિશ્ચિત સ્ત્રોતમાં એટલે કે સ્ત્રોતમાં ઉલ્લેખ હોય તેને આપણે શું કહીશું? લેખિત બંધારણ કહીશું. હું તમને દેશના એક્ઝામ્પલ પણ આપી દઉં કે આ દેશોએ પોતાની પાસે લેખિત બંધારણ રાખ્યું છે, આ દેશોએ પોતાની પાસે અલેખિત બંધારણ રાખેલું છે. હું તમને ઉદાહરણ સ્વરૂપે કહું કે ઉદાહરણ તરીકે અલેખિત બંધારણ ધરાવતા દેશો કયા? તો એક છે બ્રિટન, એક છે ઇઝરાયલ, એક છે ન્યુઝીલેન્ડ. તો આ બધા દેશોમાં કેવું બંધારણ છે? અલેખિત બંધારણ છે, કે કોઈ એક ચોક્કસ સમયગાળો આનો નક્કી નથી, સમય અનુસાર એ દેશોના બંધારણ ઘડાતા ગયા. હું અહીંયા વાત કરું ભારતની, તો તમે જુઓ કે ભારત દેશનું બંધારણ ઘડવા માટે એક બંધારણ સભા મળી હતી, અને આ બંધારણ સભા દ્વારા જ બંધારણનું નિર્માણ થયું.
અમેરિકામાં ફિલાડેલ્ફિયાનું સંમેલન થયું હતું અને અમેરિકામાં આ સંમેલનના આધારિત એનું બંધારણ ઘડાયું. ચોક્કસ સમયગાળો હતો ને, એ સમયગાળામાં એ દેશનું બંધારણ ઘડવામાં આવ્યું. તો આ એક ડિફરન્સ. ઠીક છે, એટલું પહેલા તો ખ્યાલ આવી ગયો બધાને. જો આપણે બહુ બેઝિક થી શરૂઆત કરી છે, કદાચ ફ્રેશર્સ હશે એમને પણ આટલું તો બેઝિક વસ્તુ તો ખ્યાલ આવતો જ હશે કે આપણે શું ભણી રહ્યા છે. મેં કોઈ એવી મોટી વાતો નથી કરી. મેં બિલકુલ નાના બાળકોની જેમ તમને સમજાયું છે કે બંધારણ કોને કહેવાય. તો ચોક્કસ વિસ્તાર હોય, એ વિસ્તાર માટેના નિયમો હોય, એને આપણે બંધારણ કહેતા હોઈએ. હવે નિયમોને આપણે બે પ્રકારમાં વેચી શકીએ. એક લેખિત હોઈ શકે, બીજો અલેખિત હોઈ શકે. લેખિત કોને કહેવાય? તો લેખિત હોય કે જેમાં ચોક્કસ સમયગાળામાં બનેલું હોય. પણ અલેખિત કોને કહેવાય? તો જે તે સમયમાં રીતિ રિવાજો પરંપરાના આધારે બનેલું હોય તો એને આપણે શું કહીશું? અલેખિત કહીશું. ઓકે, ચલો ઠીક છે. તો હવે આગળ વધું. જો તો આ પહેલું વસ્તુ ક્લિયર કરીને હવે હું નેક્સ્ટ મુદ્દા ઉપર આગળ વધું છું. તો હવે એક નેક્સ્ટ મુદ્દો લખજો કે રાજ્ય વ્યવસ્થા કોને કહેવાય? રાજ્ય વ્યવસ્થા એટલે કે પોલિટી એટલે શું? ઓકે, ચલો આપણે એ જ વિસ્તારનું પાછું એક એક્ઝામ્પલ લઈ લઈએ તો તમને ખ્યાલ આવે. માની લો કે આ વિસ્તાર માટેના આપણે નિયમો ઘડી નાખ્યા ને, આ વિસ્તાર માટેના નિયમો. ઉદાહરણ તરીકે હમણાં આ વિસ્તાર લીધો આપણે, આ વિસ્તાર માટેના અમુક નિયમો બનાવી દઈએ. આ વિસ્તાર છે, આ વિસ્તારનું એક બંધારણ બની ગયું. આ વિસ્તારનું કઈ નામ તમારે આપવું હોય તમે આપી શકો. આપણે વિસ્તારનું નામ કઈ એ લખેલું છે, પણ આપણો બંધારણની ભાષામાં તમારે કઈ વિસ્તાર કેવો હોય કે સાહેબ મારા નામ ઉપરથી કઈ દેશ હોવો જોઈએ, તો તમે કહી દેજો. તો આ વિસ્તારનું નામ આપણે તમારા દેશ ઉપરથી, તમારા નામ ઉપરથી આ દેશનું નામ રાખી દઈશું, આ વિસ્તારનું નામ. તો આ એનું બંધારણ છે, એ વિસ્તારનું બંધારણ. ઓકે, હવે સમજો. માની લો કે આ વિસ્તાર માટેનું બંધારણ ઘડાયું. સૌથી પહેલા વિસ્તાર માટેનું આપણે બંધારણ ઘડીએ તો સૌથી પહેલા કોઈ પણ જે વિસ્તાર છે ને એની બાઉન્ડ્રી થી બંધારણ બનવાની શરૂઆત થાય. પહેલા બાઉન્ડ્રી જોવી પડે. ઓકે, બાઉન્ડ્રી પહેલા જોવી પડે. તો અહીંયા કહી દેવામાં આવ્યું, માની લો કે રૂલ નંબર 1 એક્ઝામ્પલ તરીકે, રૂલ નંબર પહેલો નિયમ એવું લખવામાં આવે કે આ જે વિસ્તાર છે એની સરહદ તેના લોકોની રહેશે. બહારથી પ્રવેશ પર પ્રતિબંધ. આ એક રૂલ બની ગયો. એક્ઝામ્પલ તરીકે માની લો કે અહીંયા આ વિસ્તારના લોકો માટે બંધારણ ઘડાયું. એમાં પહેલો રૂલ લખી દીધો કે સરહદ ત્યાંના લોકોની રહેશે અને બહારના લોકોને પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. ઠીક છે. બીજું રૂલ નંબર 2 બનાવવામાં આવે કે વિસ્તારના લોકો મતદાન દ્વારા રાજાને ચૂંટશે. આપણે 2 રૂલ રાખીએ. ઓકે, તો વિસ્તારના લોકો છે, આ વિસ્તારના લોકો મતદાન કરશે ને મતદાન દ્વારા રાજાને ચૂંટશે. આ 2 જ રૂલ છે. હવે તમે વિચારો કે આ 2 રૂલ થઈ ગયા બંધારણમાં, પરંતુ આને ખરા અર્થમાં વ્યવહારિક રૂપે લાગુ કરવા જઈએ તો કેટલા બધા રૂલ બને. જેમ કે હું તમને સમજુ. જો અહીંયા લખી દીધું કે બહારના લોકોને કોઈએ પ્રવેશ કરવો નહીં. એક્ઝામ્પલ તરીકે અહીંયા કોઈ વ્યક્તિ છે પ્રવેશ કરવો નહીં. ઠીક છે. હવે તમે એક એક્ઝામ્પલ તરીકે સમજો. આની બાજુમાં કોઈ એક બીજો વિસ્તાર હોય. હવે આ વિસ્તારના કોઈ વ્યક્તિ છે અને આ વિસ્તારના કોઈ વ્યક્તિ છે, બંને સંબંધી છે. તો શું બીજા વ્યક્તિને આ વિસ્તારમાં એન્ટ્રી ઉપર પ્રતિબંધ છે? તો એના વિશે ચર્ચા કરવી પડે. બીજું, અહીંયા બહારના લોકોને પ્રવેશ પર પ્રતિબંધ. તો શું અંદરના લોકો બહાર જઈ શકે, બીજા વિસ્તારમાં જઈ શકે? એનું શું? તો એનો માટે પાછો નિયમ બને. બીજું, અને પ્રતિબંધ ક્યારે ક્યારે હોઈ શકે? શું લાઈફ ટાઈમ પ્રતિબંધ હોઈ શકે કે અમુક એવી બાબતો થાય, યુદ્ધ થાય ત્યારે પ્રતિબંધ હોઈ શકે, ત્યારે એની જોગવાઈ કરવી પડે.
તો ટૂંકમાં એક નિયમની અંદરથી હજારો નિયમોની જોગવાઈ થાય પછી તો એ ક્યારે ખબર પડે? એ ત્યારે ખબર પડે કે આ બંધારણમાં રહેલી બાબતને જ્યારે વ્યવહારિક રૂપે લાગુ કરો. બીજો રૂલ તમે સમજો કે વિસ્તારના લોકો મત દ્વારા ચૂંટશે. હવે અહીંયા રૂલ લખી દીધો. હવે કયા લોકો, મતલબ કે ઉંમર આધારિત વોટિંગ કરાવી કે ઉચ્ચ વર્ગના લોકો વોટિંગ કરે? અહીંયા જો વિસ્તાર છે ને કે ઉચ્ચ વર્ગના લોકો વોટિંગ કરે, ગરીબ વર્ગના કરે કે સામાન્ય વર્ગના કરે, વોટ કોણ કરશે? અને રાજા બનવાની લાયકાત શું? તો જ્યારે બધી બાબત પ્રેક્ટિકલ રીતે અમલમાં આવે ને ત્યારે ખબર પડે કે એકમાંથી કેટલા બધા નિયમો બનતા હોય છે. તો આ જ વિસ્તાર માટેના જે નિયમો ઘડાયા, હવે આ જ બંધારણને જ્યારે વ્યવહારિક રૂપે લાગુ કરવામાં આવે, હું તમને જસ્ટ આ વિસ્તારનું એક્ઝામ્પલ આપું છું, પછી આપણે રિયલ એક્ઝામ્પલ પર પણ જઈશું કે આને આપણે વ્યવહારિક રૂપ પર લાગુ કરવામાં આવે ત્યારે અલગ અલગ નિયમોની જોગવાઈ કરવી પડે કે નિયમ 1, નિયમ 2, નિયમ 3, નિયમ 4, એમાં પાછા અપવાદો પણ લખવા પડે કે આ બાબત અપવાદ રૂપ છે. આ બધા અલગ અલગ જે નિયમો બન્યા ને, આ બધા નિયમોને આપણે શું કહીએ છીએ? આ નિયમોને કહીએ છે રાજ્ય વ્યવસ્થા, એટલે કે ઇન્ડિયન પોલિટી. એને કહેવામાં આવે છે રાજ્ય વ્યવસ્થા. ઠીક છે. તો શરૂઆત એટલે કે રાજ્ય વ્યવસ્થાનો સ્ત્રોત કયો થાય? તો બંધારણ. બંધારણની અંદરથી રાજ્ય વ્યવસ્થા બને અને રાજ્ય વ્યવસ્થામાંથી અલગ અલગ પાછા નિયમો બનતા હોય છે. ઠીક છે, આટલી વસ્તુ ખ્યાલ આવે પહેલા કે રાજ્ય વ્યવસ્થા કોને કહેવાય? આપણે જસ્ટ એક વિસ્તારનું એક્ઝામ્પલ આપ્યું. હવે આપણે થોડું પ્રેક્ટિકલ એક્ઝામ્પલ પર જઈએ. જેમ કે માનો હું તમને એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ સમજાવું. ઉદાહરણ તરીકે કે આ ભારત દેશનું બંધારણ છે, રાઈટ? આ ભારતનું બંધારણ. હવે આ ભારતના બંધારણના હું થોડા આર્ટિકલ લઈને તમને સમજાવું એટલે તમને ખ્યાલ આવશે કે આર્ટિકલ આપણે જોઈએ તો એક છે અનુચ્છેદ 17. બીજો એક આર્ટિકલ લઈ લઈએ અનુચ્છેદ 24. એક્ઝામ્પલ તરીકે સમજવા માટે અનુચ્છેદ 17 લખેલું છે કે અસ્પૃશ્યતા નાબૂદી. બંધારણમાં આટલું લખીને મૂકી દેવામાં આવ્યું કે અસ્પૃશ્યતા નાબૂદી. આ બંધારણ થઈ ગયું. આર્ટિકલ 24 લખેલું છે કે 14 વર્ષથી ઓછી વયના બાળકો પર જોખમી સ્થળો પર કાર્ય કરવા માટે પ્રતિબંધ. તો આ લખી દેવામાં આવ્યું. એક આર્ટિકલ 17 અને આર્ટિકલ 24. આ થઈ ગયું બંધારણ. હવે જોવાનું હું રાજ્ય વ્યવસ્થા કેવી રીતે બનાવું છું. એટલે હું નથી બનાવતો, પણ રાજ્ય વ્યવસ્થા કેવી રીતે બને છે તો સમજો. આને આપણે વ્યવહારિક સ્વરૂપ નક્કી કરીશું કે એનું વ્યવહારિક સ્વરૂપ શું છે. આ તો બંધારણ થઈ ગયું. બસ બંધારણમાં તો આટલી વસ્તુ લખાઈ છે. વ્યવહારિક તો વ્યવહારિક રીતે હવે તમે સમજો કે અહીંયા લખેલું છે સૌથી પહેલા અસ્પૃશ્યતા નાબૂદી. તમને તો આટલું લખી દીધું. હવે તમારે જાણવું પડશે ને કે અસ્પૃશ્યતા કોને કહેવાય. બંધારણમાં તો લખી દીધું, મૂળભૂત અધિકાર આપી દીધો, ફંડામેન્ટલ રાઈટ આપી દીધું. અસ્પૃશ્યતા કોને કહેવાય એના વિશે કઈ નક્કી ના. હવે એને લાગુ કરાવવાનું છે તો લાગુ કરાવતી વખતે અમુક ન્યાયાલય આનું અર્થઘટન કર્યું. મદ્રાસ હાઈકોર્ટે આનું અર્થઘટન કર્યું કે અસ્પૃશ્યતા કોને કહેવાય અને અસ્પૃશ્યતા લાગુ કેવી રીતે થાય. તો એના ઉપરથી એક અધિનિયમ બન્યું, એટ્રોસિટી એક્ટ 1989. શરૂઆતમાં SC ST એટલે કે અનુસૂચિત જાતિ જનજાતિ નિવારણ અધિનિયમ 1955. તો ધીમે ધીમે એનું સ્વરૂપ બદલાતા ગયા. એમ છેલ્લે એટ્રોસિટી એક્ટ 1989 બન્યા.
તો સમજો ધ્યાનથી કે વ્યવહારિક રૂપથી આને લાગુ કરવા માટેના અલગ અલગ પેરામીટર છે. જેમાં એક પેરામીટર આપણે જોયું કે આના માટે એટલે કે અસ્પૃશ્યતા નાબૂદી રોકવા માટે એક અધિનિયમ બની ગયો, એટ્રોસિટી એક્ટ 1989. તો આને શું કરી દીધું? આને વ્યવહારિક રૂપથી લાગુ કરી દીધું ને. હવે આનો ઉલ્લેખ તો બંધારણમાં છે નહીં, એટ્રોસિટી એક્ટનો તો ઉલ્લેખ છે નહીં કે તમે એટ્રોસિટી દાખલ કરો, ના, પણ આને વ્યવહારિક રૂપથી લાગુ કર્યું કે લોકો વચ્ચે પહોંચાડ્યું. ઓકે. બીજું અહીંયા આર્ટિકલ 24 લખેલું છે કે 14 વર્ષથી ઓછી વયના બાળકો કામ ન કરી શકે, તો એના માટે અધિનિયમ અને બાલ શ્રમ, ચાઇલ્ડ લેબર એક્ટ, બાલ શ્રમ અધિનિયમ 1986, અને એની અંદર અઢળક નિયમો લખી દીધા. એટ્રોસિટી એક્ટમાં અઢળક નિયમો લખી દીધા. તો આ શું થઈ ગયું? આ થઈ ગયું રાજ્ય વ્યવસ્થા. તો બંધારણ છે, ખાલી બંધારણ છે, પણ આ બંધારણને વ્યવહારિક રૂપથી જ્યારે લાગુ કરવામાં આવી ગયું તો આ થઈ ગઈ બધી રાજ્ય વ્યવસ્થા, ઇન્ડિયન પોલિટી. હવે વ્યવહારિક રૂપથી લાગુ કેવી રીતે કરી શકાય સાહેબ? તો જો વ્યવહારિક રૂપથી લાગુ કરવાની પણ અલગ અલગ રીતો છે. જેમ કે વ્યવહારિક રૂપથી લાગુ કરવા માટે એક ન્યાયતંત્ર દ્વારા, ન્યાયતંત્રનો આદેશ હોય, દિશા નિર્દેશ હોય, એના આધારે લાગુ કરી શકાય, અથવા તો ન્યાયતંત્રનો આદેશ નિર્દેશ અથવા તો અર્થઘટન, જેમ કે અહીંયા અસ્પૃશ્યતા કોને કહેવાય એનું અર્થઘટન મદ્રાસ હાઈકોર્ટે કર્યું, તો એના દ્વારા. બીજું સંસદ અધિનિયમ બનાવીને, સંસદ અધિનિયમ દ્વારા અહીંયા લખેલું છે કે 14 વર્ષથી ઓછી વયના બાળકો ઉપર પ્રતિબંધ. તો આના માટે તો એવું કઈ લખ્યું નથી. આના માટે કયો કાયદો બનશે? સંસદે એના માટે અધિનિયમ બનાવ્યું ને, બાલ શ્રમ અધિનિયમ 1986. ત્યારે એ વસ્તુ વ્યવહારિક રૂપથી અમલમાં આવી. તો સંસદ અધિનિયમ દ્વારા અને વ્યવહારિક રૂપથી અમલમાં લઈ શકે. રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ વટહુકમ શું કહેવાય આપણે આગળ ચર્ચા કરીશું. એટલે કે રાષ્ટ્રપતિ રાજ્યપાલને કાયદો બનાવવાની શક્તિ, ઇન શોર્ટ સામાન્ય ભાષામાં સમજો કે સામાન્ય કાયદો બનાવવાની શક્તિ, કે રાષ્ટ્રપતિ રાજ્યપાલ વટહુકમ દ્વારા વ્યવહારિક રીતે અમલમાં લાવી શકાય. તો આ રીતે વ્યવહારિક રૂપે અમલમાં લાવી શકાય. તો આ બાબતો એવી થઈ ગઈ કે ભારતનું બંધારણ વ્યવહારિક રૂપે એટલે કે ભારતના બંધારણમાંથી એને રાજ્ય વ્યવસ્થા બનાવવું હોય તો આટલી રીતો છે કે ન્યાયતંત્રનું અર્થઘટન થઈ જાય, સંસદ અધિનિયમ બનાવે, સંસદ પછી વિધાનમંડળ પણ તમે સમજી શકો, રાષ્ટ્રપતિ રાજ્યપાલ વટહુકમ જાહેર કરીને પણ આને પ્રેક્ટિકલી રીતે રાજ્ય વ્યવસ્થાનું સ્વરૂપ આપી શકે. ઠીક છે, આટલી વસ્તુ ખ્યાલ આવી ગયો કે આ છે ભારતનું બંધારણ, આ છે રાજ્ય વ્યવસ્થા. એટલે કોઈ તમને એવું કહે ને કે રાજ્ય વ્યવસ્થા કોને કહેવાય, તો સિમ્પલ વસ્તુ છે, આ એક થિયરી છે, આ એક પ્રેક્ટિકલ છે. અને બંધારણ મોટું કે રાજ્ય વ્યવસ્થા મોટી? તો રાજ્ય વ્યવસ્થા મોટી. હું તમને એક સાદું સરળ એક્ઝામ્પલ આપું. હું તમને એમ કહી દઉં, એક કામ કરો, તમે મારી પાસે આવો છો કે સાહેબ મારે ગાડી ચલાવતા શીખવું છે, હું તમને એક ચોપડી આપી દઉં, 2 ચોપડી છે, હવે ચોપડી વાંચીને તમે ગાડી ચલાવવાનું શરૂ કરતો. તમે કહેશો એમ થોડી, ચોપડી વાંચીને થોડી ગાડી ચલાવાય, જ્યારે પ્રેક્ટિકલી થાય, કોઈ શીખવાડે કે સ્ટીરિંગ આ રીતે પકડાય, આને ક્લચ કહેવાય, આને એક્સિલેટર કહેવાય, આ ગેર આવી રીતે પડે, ત્યારે ખબર પડે, એમણે થોડી ખબર પડવાની છે. તો બસ હું એ જ કહું છું કે બંધારણમાં રહેલી માહિતીના આધારે આઈડિયા ના આવે, પણ જ્યારે એ વસ્તુ પ્રેક્ટિકલી અપ્લાય થાય ત્યારે એ વસ્તુનું પ્રોપર એક આઈડિયા આવતો હોય, જ્યારે આપણે બંધારણ અને રાજ્ય વ્યવસ્થાનો તફાવત ગણતા હોઈએ છીએ. ચલો, હા, તમને ઈઝી લાગે, તમને લાગે કે આ બધું આપણે કામનું નથી, આ બધું નથી લખવાની જરૂર, તો નહીં લખવાનું, એ પછી તમારા ઉપર મૂકી દીધું મેં. પણ મારી ઈચ્છા છે કે તમે શરૂઆતથી લખો ને, એટલે તમારે વાંચવાની શરૂઆત સારી થાય, તમને મજા આવે કે ના આ વસ્તુ સારી છે, આપણે પહેલેથી લખતા જઈએ અને બેઝિક સ્ટેપથી તમે લખશો એટલે તમારી નોટ્સ કદાચ તમે કોઈને આપો પણ છો તો વાંચવાની એને મજા આવી જોઈએ, ખબર પડવી જોઈએ નોટ્સ ઉપરથી કે અચ્છા આ વસ્તુ લખેલી છે. ઓકે, ચલો, તો અહીંયા આપણે શું જોયું? બીજી એક વસ્તુ જોઈ, બીજા પ્રશ્નોનો આપણે જવાબ મેળવ્યો કે રાજ્ય વ્યવસ્થા એટલે શું. ઠીક છે,
હવે ત્રીજો પ્રશ્ન એવો છે કે સાહેબ આ બંધારણની અંદર અલગ અલગ અનુચ્છેદો છે, અલગ અલગ ભાગ છે, તો અહીંયા પ્રશ્ન એ થાય કે અનુચ્છેદ કોને કહેવાય, આર્ટિકલ કોને કહેવાય. તો આપણે ત્રીજા પ્રશ્ન તરફ જઈએ છીએ. બંધારણના પરિચયમાં આપણે એ જ સમજવાનું છે, બંધારણની શબ્દાવલીમાં આપણે એ જ સમજવાનું છે કે બંધારણની અંદર જે શબ્દોનો પ્રયોગ થયો છે શબ્દો શું છે, અને એના પછી આપણે સમજીશું કે બંધારણનો વિકાસ થયો કેવી રીતે. કે ઐતિહાસિક પૃષ્ઠભૂમિમાં આપણે એ જ જાણવાનું છે કે બંધારણનો વિકાસ માત્ર એકલા બંધારણનો વિકાસ નથી થયો, બંધારણના મૂલ્યોનો વિકાસ પણ થયો છે અને બંધારણની અલગ અલગ સંસ્થાઓનો પણ વિકાસ થયો છે. કે એ વખતે બ્રિટિશ શાસન દ્વારા ધારાકીય કાર્ય, કારોબારી કાર્ય કરવામાં આવ્યા, ત્યારે આ ધીમે ધીમે બંધારણનો વિકાસ થયો. એના પહેલા આપણે ધારાકીય કારોબારીને સમજવું પડશે, ત્યારે ખબર પડશે. ચલો ઓકે, તો હવે લખજો અનુચ્છેદ એટલે શું. અનુચ્છેદ એટલે શું? તો તમને તો ઉપરથી એવું થવું જોઈએ કે સાહેબ સારી બાબત છે કે પહેલામાં નથી લગાવ્યું, હવે આ કોર્સની અંદર તમે લખાવો છો તો સારી બાબત થઈ ગઈ ને, તો ખુશ થવાનું તમારે. ચલો, તો અનુચ્છેદ કોને કહેવાય તો સમજો ધ્યાનથી. આર્ટિકલ આપણે કોને કહીશું? તમને ખ્યાલ છે આર્ટિકલ કોને કહેવાય? કે સાહેબ હું આને આર્ટિકલ કહું છું, હું આને અનુચ્છેદ કહું છું. એક બીજો પણ શબ્દ આવે કલમ. કલમ કોને કહીશું અને અનુચ્છેદ કોને કહીશું? કોને કહેવાય આર્ટિકલ ખબર છે? તો સિમ્પલ વસ્તુ જો, અનુચ્છેદ એક લાંબી વિસ્તૃત માહિતીને સંક્ષિપ્તમાં દર્શાવવા માટે આર્ટિકલનો પ્રયોગ થાય છે. હું તમને એક એક્ઝામ્પલ આપું. જેમ કે આપણી આ પોલિટીની એકલવ્ય બેચ, ઓકે બેચ. હવે આ એકલવ્ય બેચમાં હું રૂલ બનાવી દઉં છું. બીજો એકલવ્ય બેચનો સૌથી પહેલા ક્લાસ નોટનો રૂલ નંબર 1 રૂલ બનાવ્યો, નિયમ બનાવ્યો કે નિયમ ક્લાસ આવું લખતા નહીં, ક્લાસ નોટ ફરજિયાત. બીજું બ્લેન્ક નોટમાં લખવું. ઠીક છે, આ ક્લાસ નોટનો મેં રૂલ બનાવ્યો. પછી હું રૂલ બનાવું છું ક્લાસમાં જોઈનિંગનો, કે રૂલ નંબર 2 જોઈનિંગ માટે ક્લાસમાં ફરજિયાત બધાએ હાજરી આપવી. બીજું ફરજિયાત જવાબ આપવો. હવે જો હું તમને એમ કહું કે આ બધા લાંબા મેં લખાણો લખી દીધા, ભાઈ ક્લાસ નોટ્સ કેવી રીતે બનાવી, કે ફરજિયાત નોટ્સ બનાવવાની, બ્લેન્કમાં બનાવવાની, સારા અક્ષરે લખવો, બધું બનાવી દીધું. પણ હું આને રોજ રિપીટ નહીં કરું. હું તમને એમ કહીશ કે ક્લાસ રૂલ નંબર 1, એટલે તમારે સમજી લેવાનું કે રૂલ નંબર 1 ની વાત ચાલે છે એટલે ક્લાસ નોટની વાત ચાલે છે. હું તમને એમ કહું કે લેક્ચર જોઈન કરવાનું છે તો લેક્ચર જોઈન નંબર 1 એટલે કે લેક્ચર રૂલ નંબર 1, એનો મતલબ આ રૂલની વાત ચાલે કે ફરજિયાત ક્લાસમાં રહેવું, ફરજિયાત જવાબ આપવો. તો એનો મતલબ આજે બધી લાંબી માહિતી છે, એને મારે સંક્ષિપ્તમાં દર્શાવ્યો તો હું શું કરીશ? રૂલ 1, રૂલ 2 અથવા તો આર્ટિકલ 1, આર્ટિકલ 2. સમજાય? એટલે કે લાંબી વિસ્તૃત માહિતીને સંક્ષિપ્તમાં દર્શાવવા માટે આપણે શેનો પ્રયોગ કરીએ છીએ? આર્ટિકલનો ઉલ્લેખ કરીએ છીએ. હું તમને એક્ઝામ્પલ પણ લખાઈ દઈશ એટલે તમને વધારે ખ્યાલ રહેશે કે અનુચ્છેદ એટલે શું. તો લાંબી અને વિસ્તૃત માહિતીને સંક્ષિપ્તમાં દર્શાવવા માટે આપણે શેનો પ્રયોગ કરીએ છીએ? તો આપણે અનુચ્છેદનો પ્રયોગ કરીએ છીએ. અનુચ્છેદ. હવે તમે ઘણા બધાને એવો પણ પ્રશ્ન થાય કે સાહેબ આવું બધું એક્ઝામમાં નથી પૂછાતું. હું જાણું છું નથી પૂછાતું, તમારા કરતા ઘણા બધા ક્વેશ્ચન્સ મેં સોલ્વ કરેલા છે, પણ જે વિષય તમે ભણવા કોઈ કહ્યું નથી, હું મારી રીતે જવાબ આપું છું. કોઈ જે વિષય તમે ભણવા જઈ રહ્યા છો ને એ વિષયની પહેલા તો ઇન ધ ડેપ્થ તમને નોલેજ હોવું જોઈએ, શબ્દોનું નોલેજ હોવું જોઈએ કે આપણે આર્ટિકલ કોને કહીશું, બંધારણ કોને કહીશું, રાજ્ય વ્યવસ્થા કોને કહીશું. એટલે પછી તો ગાડી આપણી સ્પીડમાં ચાલવાની છે, પછી પ્રધાનમંત્રી આવશે તો હું કંઈ બાકી રાખવાનું જ નથી, એમ બધી વસ્તુ ભણાવી દેવાની તમને. પણ એના પહેલા એક બેઝિક કોઈ પણ નાનું બાળક હોય
નાના બાળક શરૂઆત ડાયરેક્ટલી પપ્પા મમ્મીથી ના કરે, ડાયરેક્ટલી પહેલા સ્વર બોલતા થાય અને ધીમે 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 પછી એને ડાયરેક્ટલી તમે એમ કહો કે ના આખું નામ બોલ નાખ, આખું વાક્ય બોલ નાખ, તો એ ના થઈ શકે. પહેલા ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધે. તો બસ એ જ રીતે છે, આ બધા શબ્દોને આપણે પહેલા તો સમજવા પડે. શબ્દોને એકવાર નોલેજ આવી જાય પછી ધીમે ધીમે સ્પીડ ઓટોમેટિકલી વધવાની છે. તો લાંબી વિસ્તૃત માહિતીને આપણે સંક્ષિપ્તમાં દર્શાવવા માટે અનુચ્છેદનો પ્રયોગ થાય છે. હું ઉદાહરણ આપું. ઉદાહરણ તરીકે અનુચ્છેદ 1. અનુચ્છેદ 1 માં લખેલું છે કે સંઘ અને રાજ્ય ક્ષેત્ર. ભારત એ રાજ્યોનો સંઘ છે. ભારત એ રાજ્યોનો સંઘ છે. હવે ભારતના કેટલા રાજ્યો એનો ઉલ્લેખ આર્ટિકલ 1 માં નથી. એનો ઉલ્લેખ આર્ટિકલમાં નથી કે ભારતના આટલા આટલા રાજ્યો છે. એનો ઉલ્લેખ પાછો અનુસૂચિમાં તમને જોવા મળશે, પરિશિષ્ટમાં જોવા મળશે. તો માની લો કે ભારતના 28 રાજ્યોના 8 કેન્દ્ર શાસિત પ્રદેશ છે. હવે એ મારે જોવા હોય તો એટલી બધી લાંબી માહિતી આપણે આર્ટિકલમાં રાખતા જ નથી. આપણે શું કરી દીધું, ભારત એ રાજ્યોનો સંઘ છે, એના નીચે થોડા ઘણા નિયમ લખી દીધા. હવે એનું એક્સપ્લેનેશન અલગ અલગ થઈ શકે. આ બંધારણનો નિયમ થઈ ગયો. હવે લાંબી વિસ્તૃત માહિતી વાંચવી તો પાછું તમારે પરિશિષ્ટ વાંચવું પડે. તો કહેવાનો મતલબ એમ છે કે બહુ લાંબી માહિતીને આપણે શોર્ટમાં દર્શાવી હોય તો એને શોનો પ્રયોગ કરીશું, અનુચ્છેદનો પ્રયોગ કરીશું. આવો જ એક બીજો શબ્દ છે જેને આપણે કલમ કહેતા હોઈએ. કલમ ઘણી બધી વાર પેપર સેટર ડાયરેક્ટલી ભૂલ કરે છે, એક્ઝામમાં કલમ લખે છે. તો કલમ એટલે શું? કલમ અને અનુચ્છેદમાં ડિફરન્સ. કલમ એટલે શું? કલમ કોને કહેવાય તો સમજો ધ્યાનથી. કલમ આપણે એને કહીશું જેમાં માની લો કે અધિનિયમ અથવા તો કાયદો બનાવવાની શક્તિ કોની પાસે, તો કે સંસદ પાસે. સંસદ પાસે પાવર છે કે સંસદ અધિનિયમ ઘડશે, વિધાનમંડળ અધિનિયમ ઘડશે. તો સંસદ દ્વારા જે અધિનિયમ બનાવ્યો હોય અને એ અધિનિયમમાં કોઈ કાયદો હોય અને એ કાયદામાં ઉલ્લેખ હોય એને આપણે કલમ કહેવાય. હું તમને એક્ઝામ્પલ આપું. તો અહીંયા પહેલા લખું, સંસદ અથવા વિધાનમંડળ ના કાયદાની જોગવાઈ. ઉદાહરણ તરીકે સંસદે કોઈ કાયદો ઘડ્યો છે. સંસદે કાયદો ઘડ્યો છે રાઇટ ટુ ઇન્ફોર્મેશન, RTI. રાઇટ ટુ ઇન્ફોર્મેશન. આ કાયદો ઘડ્યો છે 2005 ની અંદર. કોને કાયદો ઘડ્યો? તો સંસદે કાયદો ઘડ્યો. હવે આ જે કાયદો ઘડ્યો એટલે કે રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ, શબ્દ આની પાછળ લખાય એક્ટ. અને એક્ટની અંદર હંમેશા શું હોય તો એક્ટની અંદર અલગ અલગ કલમોની અંદર માહિતી હોય. જેમ કે આ RTI ની અંદર ટોટલ 31 કલમો છે. કેટલી કલમો છે? એને અનુચ્છેદ ના કહેવાય, એને કલમ કહીશું. જેમ કે તમે જો IPC CRPC માં શું હતું? કલમ હતી. ભારતીય ન્યાય સંહિતામાં શું છે? કલમ છે. કેમ? સંસદ દ્વારા ઘડેલો કોઈ કાયદો હોય એની અંદરની જોગવાઈ હોય એને આપણે કલમ સ્વરૂપે દર્શાવાય અને મૂળ બંધારણની જે જોગવાઈ હોય એને આર્ટિકલ સ્વરૂપે દર્શાવાય. એટલે કાયદાની અંદર હંમેશા આપણને કલમ જોવા મળે અને અનુચ્છેદની અંદર, બંધારણની અંદર હંમેશા શું જોવા મળે? આપણને આર્ટિકલ જોવા મળે. તો 31 કલમો છે આની અંદર. શામાં? રાઇટ ટુ ઇન્ફોર્મેશન. તો કલમ અને અનુચ્છેદ ક્લિયર થયું. બીજો એક શબ્દને હજુ ક્લિયર કરવો પડશે, એ છે અનુસૂચિ પરિશિષ્ટ. અનુસૂચિ કોને કહેવાય એ પણ એક શબ્દ છે, એને પણ આપણે જોઈ લઈએ. એટલે બંધારણના જે મૂળ જે અલગ અલગ શબ્દો તમને જોવા મળશે બધા શબ્દો ક્લિયર થઈ જાય. પરિશિષ્ટ અથવા તો અનુસૂચિ, સ્કેડ્યુલ જેને આપણે કહેતા હોઈએ. પરિશિષ્ટ કોને કહીશું? પરિશિષ્ટ અથવા તો અનુસૂચિ એટલે શું? તો
આનો જવાબ એ છે કે બંધારણની વિસ્તૃત માહિતી બંધારણમાં અનુચ્છેદની વિસ્તૃત માહિતી જેમાં બદલાવ થઈ શકે. તો કે બંધારણના અનુચ્છેદની એવી વિસ્તૃત માહિતી આર્ટિકલની વધારાની માહિતી, હા, બંધારણની અનુચ્છેદની વિસ્તૃત માહિતી, વધારાની માહિતી ગણો, અથવા તો બીજો એક શબ્દ છે બદલાવ થઈ શકે એવી માહિતી. જેમ કે તમે જો ઉદાહરણ આપો કે આર્ટિકલ 1 લખેલું છે શું, તો કે અનુચ્છેદ 1 ભારતના રાજ્યોની વાત કરી છે. ભારતના રાજ્યની વાત કરી કે ભારતમાં કેટલા રાજ્યો હશે, એવું આર્ટિકલ 1 ઉલ્લેખ નથી કરેલો, કે ખાલી એટલું કહી દીધું છે કે ભારત અને તેના રાજ્યો. હવે ભારતના કેટલા રાજ્યો છે એ મારે જોવા હોય તો મારે જોવું પડશે અનુસૂચિ 1. અનુસૂચિ 1 લિસ્ટ આપેલું છે કે ભારતના આટલા રાજ્યો છે, કે ભારતના 28 રાજ્ય અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશ છે, એટલે કે યુનિયન ટેરેટરી છે. 8 શું છે? કેન્દ્ર શાસિત પ્રદેશ, યુનિયન ટેરેટરી છે. હવે તમે જો કે શરૂઆતથી 28 નતા, આથી થોડા સમય પહેલા 29 રાજ્યો હતા, પછી 28 થયા. શરૂઆતની અંદર તો 14 રાજ્યો હતા. ધીમે ધીમે રાજ્યો બનતા ગયા અને રાજ્યોમાં વધારો થતો હતો. હવે એના કારણે આપણે કોઈ આર્ટિકલમાં ચેન્જ નથી કરતા. માની લો કાલે ઉઠીને 29મું નવું રાજ્ય બને છે ભારતનું, તો એના કારણે અનુચ્છેદમાં આપણે બદલાવ નથી કરતા. આર્ટિકલ 1 કોઈ બદલાવ નથી કરતા. આપણે ખાલી શેમાં ઉમેરીશું? અનુસૂચિ 1 ઉમેરીશું. આપણે અનુસૂચિ 1 ઉમેરીશું. કેમ આવું કરીશું? કારણ કે આપણે અનુચ્છેદની વિસ્તૃત માહિતીમાં અનુચ્છેદમાં બદલાવ ન કરવો પડે, એટલા માટે આપણે અનુસૂચિ બનાવી છે કે અનુસૂચિમાં બદલાવ કરતો ને. બીજું એક્ઝામ્પલ, ભાષા. આપણી શરૂઆતમાં કેટલી ભાષાઓ હતી? 14 ભાષાઓ હતી. ધીમે ધીમે હાલમાં 22 ભાષાઓ પહોંચી ગયા. તો એના કારણે કોઈ આર્ટિકલમાં બદલાવ ન કરવો પડે. ડાયરેક્ટલી જો બદલાવ કરવાનો થાય તો બદલાવ કરવાનો શેમાં થશે? ડાયરેક્ટલી બદલાવ કરવાનો થાય તો ભાષાના અનુસૂચિ 7 બદલાવ, અનુસૂચિ 8 બદલાવ કરનાર. વિષય, કેન્દ્ર યાદી, રાજ્ય યાદી, સંવર્તી યાદીના અલગ અલગ વિષયો છે. હવે વિષયોમાં ધીમે બદલાવ કરવાનો થાય તો અનુસૂચિ 7 બદલાવ કરવાનો. ચલો, તો હવે તમે સમજો કે અનુસૂચિ કોને કહેવાય? તો નિરંતર બદલાતી જે માહિતી હોય, જેમ કે અનુસૂચિ 1 છે, પછી અનુસૂચિ 5 છે, એમાં 4 રાજ્યો છે, એમાં 10 રાજ્યો છે. અનુસૂચિ 6 4 રાજ્યો છે. અનુસૂચિ 8 22 ભાષાઓ છે, રાઈટ? તો પરિશિષ્ટ અથવા તો અનુસૂચિ કોને કહેવાય? કે અનુચ્છેદની જ વિસ્તૃત માહિતી, પણ બદલાતી માહિતી હોય ને આપણે એમાં શેમાં ઉમેરીશું? આ બદલાતી માહિતીને આપણે અનુસૂચિમાં, પરિશિષ્ટમાં ઉમેરીશું. ઠીક, ચલો, આટલી વસ્તુનો ખ્યાલ આવ્યો હોય તો હવે બીજો એક શબ્દને આપણે, બીજી એક માહિતીને આપણે થોડું ઘણું સમજી લઈએ કે ભારતનું બંધારણ અને કોઈ સામાન્ય પુસ્તક, આ બંને વચ્ચેનો એક ડિફરન્સ શું છે? કોઈ સામાન્ય પુસ્તક હોય અને ભારતનું બંધારણ હોય, આ બંને વચ્ચેનો ડિફરન્સ શું આવે? તો આ કોઈ સામાન્ય પુસ્તક લઈ લો, રાઈટ? અને આ આપણું ભારતનું બંધારણ લઈ લો. સામાન્ય પુસ્તક અને આ છે ભારતનું બંધારણ. તો કોઈ સામાન્ય પુસ્તક હોય ને, તો સામાન્ય પુસ્તકની શરૂઆત આવી રીતે હોય. સૌથી પહેલા શું હોય? તો કે સૌથી પહેલા અનુક્રમણિકા ઇન્ડેક્સ હોય. અનુક્રમણિકા, પછી એમ ના કહેતા સાહેબ શરૂઆતમાં તો પેલા પૂંઠા હોય, અંદરની વાત કરું, અનુક્રમણિકા હોય, રાઈટ? હવે એ અનુક્રમણિકાની અંદર શું હોય? અનુક્રમણિકામાં લખેલું હોય કે ભાઈ પાઠ 1, ગુજરાતીનો પાઠ 1, એનું પેજ નંબર આપેલું હોય,
કે પેજ નંબર છે 1 થી 4, ગુજરાતીનો પાઠ 2 પેજ નંબર છે 5 થી 11, રાઈટ. એટલે કે આખી પુસ્તકને આપણે પાઠ અને પેજમાં વેચવામાં આવશે. પુસ્તકની અંદર પાઠની અંદર પેજ વેચાયેલો છે. તો સેમ એ પ્રમાણે ભારત દેશના બંધારણની અંદર પણ અનુક્રમણિકામાં શું છે, તો અનુક્રમણિકામાં અહીંયા જે રીતે પાઠ છે ને એવી રીતે અહીંયા ભાગ છે. ભાગ 1 અને ભાગ 1 માં અનુચ્છેદ છે. કેટલા અનુચ્છેદ છે, તો અહીંયા છે અનુચ્છેદ 1 થી 4. ભાગ 2 અનુચ્છેદ 5 થી 11. તો જે રીતે સામાન્ય પુસ્તક છે એવી જ રીતે આપણી બંધારણીય પુસ્તક છે, પણ આ સામાન્ય પુસ્તકમાં પાઠને પેજમાં ડિવાઈડ કરેલું હશે, અહીંયા ભાગને આપણે અનુચ્છેદમાં ડિવાઈડ કરેલું હશે. જ્યારે આપણું બંધારણ ઘડાયું ત્યારે ભાગ કેટલા હતા, તો એ વખતે 22 ભાગ હતા. કેટલી અનુસૂચિ હતી, પરિશિષ્ટ કેટલી હતી, જેવી રીતે મેં પરિશિષ્ટની માહિતી આપી. પરિશિષ્ટ હતા 8 અને અનુચ્છેદ કેટલા હતા, તો અનુચ્છેદ 395 જ્યારે આપણું બંધારણ ઘડીને તૈયાર થયું 1950ની અંદર. ઠીક છે. તો આ બંને સામાન્ય પુસ્તક અને બંધારણના પુસ્તક વચ્ચેનો આ ડિફરન્સ. ચલો, ક્લિયર. તો અહીંયા જે આપણો પહેલો ટોપિક છે બંધારણ એક પરિચય, એને આપણે અહીંથી કમ્પ્લીટ કરીએ છીએ કે એની અંદર સમજવા જેવી માહિતી શું હતી. તો સમજવા જેવી માહિતી હતી કે બંધારણ કોને કહેવાય, રાજ્ય વ્યવસ્થા કોને કહેવાય અને વિસ્તાર આપણે કોને કહીશું. તો બંધારણનો આપણો સૌથી પહેલો ટોપિક હતો જેમાં બંધારણ એક પરિચય. હું એના વિશે ફરી એકવાર રિવિઝન કરતો. યાદ રાખજો, બીજી એક વસ્તુ હું તમને કહું, જે પણ ચાલે છે એ ખાસ તમારે યાદ રાખવાનું કે એનું રેગ્યુલર રિવિઝન કરવું પડશે. જો આ જ સૂત્ર સાથે ચાલશો તો જ આપણે બંને પોતાનું 100% એફર્ટ નાખી શકીશું. આ વસ્તુ ખાસ તમે યાદ રાખી લેજો કે આને રિવિઝન કરતા બહુ વાર નહીં લાગે. 10 મિનિટનો સમય આરામથી બધું જ રિવિઝન થઈ જશે. તો આ 10 મિનિટનો સમય લાગશે અને રિવાઇઝ કરતા. આપણે જે કલાક ભણ્યા ને, આ કલાકનું રિવિઝન ખાલી 10 મિનિટમાં થઈ જશે. એટલે તમારે હવે વિચારવાનું એ છે કે આપણે કલાકો વાંચવું છે કે ખાલી 10 મિનિટ. તમે બધા સ્માર્ટ છો, તો સ્માર્ટ લોકો હંમેશા 10 મિનિટ જ વાંચે. તો 10 મિનિટ વાંચવા માટે પણ તકલીફ એ છે ને કે 10 મિનિટ તમને એવી ચૂકશે, કારણ કે 10 મિનિટ ધીમે ધીમે એનું રિવિઝન કરતા રહો છો ને એમ તમને કંટાળો આવતો જાય. રિવિઝનનો પ્રોબ્લેમ જ છે કે એકવાર વાંચો ને તમને મજા આવે, બીજી ત્રીજી વખત વાંચવો તો તમને કંટાળો આવવાનો શરૂ થઈ જાય. તમારું માઇન્ડ અહીંથી ના પડે કે બસ હવે રહેવા દે. પણ એને જ આપણે ટેગલ કરવાનું છે, કારણ કે આપણે પછી કલાકો ન વાંચવું પડે. એટલા જ માટે 10 મિનિટ 5 મિનિટમાં માઇન્ડને શાંત કરીને એનું રિવિઝન કરી નાખવાનું. તો હવેથી ઓલવેઝ એક વસ્તુ યાદ રાખવાની કે ફરીથી મારો જ્યારે પણ લેક્ચર હોય આગળનું તમામ વસ્તુ તમારે રિવિઝન કરીને જ આવવાનું. હું તમને આમાંથી કદાચ સમય હશે તો હું તમને 1-2 સવાલ પણ કરી નાખીશ, પણ તમે તમારી રીતે પ્રોપર એક રિવિઝન કરી નાખજો. હું ફરી એકવાર રિપીટ કરી દઉં કે આપણે બંધારણ એટલે શું કે ચોક્કસ વિસ્તારના નીતિ નિયમો જોયા. આમાં 2 પ્રકારના નીતિ નિયમો, એક લેખિત, બીજા અલેખિત. એમાં 2 પ્રકારના દેશો જોઈ લીધા, ભારત, અમેરિકા, બ્રિટન, ઇઝરાયલ, ન્યુઝીલેન્ડ. એમાં લેખિત અલેખિત પ્રકારનું છે. પછી આપણે બીજી માહિતી મેળવી કે રાજ્ય વ્યવસ્થા કોને કહેવાય. તો બંધારણમાં રહેલી કોઈ બાબતને આપણે વ્યવહારિક રીતે અપ્લાય કરીએ તો રાજ્ય વ્યવસ્થા કહીશું. હવે વ્યવહારિક રીતે અપ્લાય કેવી રીતે? ન્યાયતંત્રનો આદેશ હોય, સંસદનો અધિનિયમ હોય કે પછી રાષ્ટ્રપતિ રાજ્યપાલનો વટહુકમ હોય, કોઈ પણ રીતે વ્યવહારિક રીતે અમલમાં આવી શકે. બીજું અનુચ્છેદ કોને કહેવાય કે લાંબી વિસ્તૃત માહિતીને સંક્ષિપ્તમાં દર્શાવવા માટે આપણે આર્ટિકલનો પ્રયોગ કરીએ છીએ. કલમ કોને કહીશું કે સંસદ અને વિધાનમંડળના કાયદાની જોગવાઈની અંદર જે હોય એને કલમ કહેવાય. જેમ કે RTI, રાઇટ ટુ ઇન્ફોર્મેશન અધિનિયમ 2005, જેમાં શું છે ટોટલ 31 કલમો છે. પરિશિષ્ટ કોને કહીશું, અનુસૂચિ કોને કહેવાય? તો બંધારણમાં કોઈ માહિતી વિસ્તૃત હોય, અનુચ્છેદમાં વિસ્તૃત માહિતી હોય જે બદલાતી રહેતી હોય એને આપણે દર્શાવવા માટે અનુસૂચિનો પ્રયોગ કરતા હોઈએ. સામાન્ય પુસ્તક અને બંધારણના પુસ્તકમાં તો ડિફરન્સ છે કે પાઠ 1, પાઠ 2, અહીંયા ભાગ 1, ભાગ 2 અને અહીંયા પણ ટોટલ છે. પછી 22 ભાગ, 8 અનુસૂચિ અને 395 જેટલા આર્ટિકલ છે. બીજા લેક્ચરમાં હવે આપણે બંધારણના ઇતિહાસની વાત કરીશું. જે સેકન્ડ લેક્ચર આવશે હવે, એમાં આપણે
બંધારણીય ઇતિહાસ એટલે તમે થોડું પ્રિપેર રહેજો. ઓકે, તમે તમારી રીતે વાંચવું હોય તો તમે થોડું વાંચીને પણ આવી શકો કે બંધારણના ઇતિહાસમાં આપણે શું ભણીશું. તો એક્ટની જે માહિતી આવશે એ બંધારણના ઇતિહાસમાં આવશે. એમાં આપણે શરૂઆત કરીશું કે કેવી રીતે કંપની ભારતમાં આવી, ભારતમાં શાસન કરી ગયા, કંપની કેવી રીતે બની હતી, કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું જૂનું નામ હતું મર્ચન્ટ એડવેન્ચર કંપની. 226 જેટલા વ્યાપારી દ્વારા આ કંપની બનાવવામાં આવી હતી અને આ કંપનીમાં જે રોકાણ થયું અને આ મર્ચન્ટ જોઈન્ટ એક કંપની બની અને કંપનીએ કેવી રીતે અલગ અલગ દેશોમાં પોતાનું શાસન કર્યું અને એના કારણે આપણું બંધારણનો વિકાસ કઈ રીતે થયો, કેવી રીતે 1600માં બનેલી કંપનીના આધારિત 1773નો પહેલો અધિનિયમ આવ્યો. બધી ચર્ચા હવે આપણે નેક્સ્ટ સેશનમાં આપણે કરીશું. ઓકે, ચલો તો અહીંયા સુધી આપણે આ સેશનને રાખીએ છીએ. આઈ હોપ કે તમને સરસ મજાની મજા આવી છે. 1 કલાક ભણીને તમને આમ લાગ્યું હશે કે ના આપણે બંધારણમાં હવે પ્રવેશી જઈ ચૂક્યા છે. તો હવે નેક્સ્ટ સેશનની અંદર બસ આવી જ રીતે આપણે શરૂઆત કરીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ.